જબરજસ્ત થાક લાગે હો હવે તો કોમ કરું એટલે પહેલાં જબરજસ્ત કોમ થતું હતું પણ આમાં નહીં કોમ થતું અને અત્યારે તો આ જમાનો જ કેટલો ખરાબ આવી ગયો છે પેટ્રોલ ને બેટ્રોલ ખૂટવા માંડ્યું છે બોલો જે વિચાર્યું ના હોય એવું થઈને ઊભું રહેશે વચમાં થોડા દાડા પહેલાં કે ગેસ પતી ગયો હવે પેટ્રોલ પત્યું કાલ જતા વાળી મોડો પતી જશે લે આ તો દુનિયા મને લાગે ખતમ થઈ જશે એવું લાગે છે તમે જુઓ તો પહેલાં આ સાધન બેધણ હતું ને તે શાંતિ હતી અમારા બાપા વખત તો તમે જુઓ તો એ પેલી બળદગાડું હોય ને ઊંટ લારી હોય ને સાયકલો એમાં કશું પેટ્રોલ બેટ્રોલ બળદ નહીં આ જાનનું આ પેટ્રોલ ને સાધન ને એવું નીકળ્યું છે ને તારનું દેશમાં પ્રદૂષણ વધી ગયું બોલો આ પેટ્રોલ હું તો હપુચું પતી જાય અને પહેલાંના જેવા બળદગાડો ને એવું બધું ચાલુ થઈ જાય તો સારું આપણે તો અમે સાધન બેધણ આપણે શું કરવું તમારે કે છે શું કરું શું બોલ કરો એટલા બકબક હા તમે જોતા નહીં પેટ્રોલ બેટ્રોલ પતી જાય છે એ તમારું ચિંતા કરવાની તમારે તો સાધન છે તે વળી પેટ્રોલની ઝંઝટ મને તો કશી ચિંતા નહીં મને તો દેશની ચિંતા થાય એટલે વળી કહેવું હતું દેશમાં બીજા ચિંતા નહીં કરતા તમારે નહીં થાય પણ હું તો આપણે પેલા બાપા વખતનો જમાનો સારો હતો આ તો તે વળી હારો હેડીને એ જવું વખત તમે જુઓ તો બળદગાડો ઊંટલારીઓ સાયકલો આવું પેટ્રોલ વાળું સાધન જ નતું એટલે પણ અત્યારે જલ્દી ના પોકી જવાય કોકના ઘેર તો આપણે અધર જલ્દી જ પોકવાના છીએ મને એવું લાગે આમાં તો પોક્ષી પોકાય હતો બોલો અને તમે બેહરે હોય એકલા કોઈ કોમ ધંધો નહીં આ હાલ બરી તમે જુઓ તો કટ્ટો ઉપર હે બે ચાર તે થાક લાગ્યો છે ત્યાં ઓહો બસ બે ચાર કટ્ટો ઉપર એમાં થાક લાગી ગયો હું તું મોને નહીં પેલા ને હું બે કોથળા ઉપાડતો તો બે કોથળા હું તમે એવું બકબક કરો કોથળાના જવા દે હું તો ટ્રેક્ટર ઉપાડેલું એકલાય હું ફેંકી હું ફેંકું વળી તમે તો હું ફેંકતા હશો ટ્રેક્ટર તારો કોમ છે ટ્રેક્ટર ઊભું કરવાનો પેલા કરશે ને એમાં પૂછી જોજો હા બે એક ટ્રેક્ટર ઉપાડેલું અમે જાતે એકલા હું ઊંચું કરેલું છે પણ તું તો એ તો તોય મરી રહ્યું હું બે કોથળા પહેલા નાખતો પણ અત્યારે કોમ નહીં થતું તે ના થાય બર્યું પેલા જેવો તેવો હું એ તારે કોમ કરતો તો વાત કરો તે તમે તો બે ઉપાડતા હોય ચાર ઉપાડીને લઈ જતો તો બે ખભા બે હતા કોથળા ના હોય હું ના હોય શું કહો સાચું જ કહે ને હું જુઠ્ઠું ફેંકતા છું મને પાડો એવો મોણસ હોય યાર બોડી તમે તો કશું ના કહેવો તમે તો બે કોથળા તો કશું ના કહેવાય વળી એટલે અત્યારે હાલે હું તો ઉપાડું પણ નહીં અત્યારે કોમ થતું નહીં તો અમારું બુદ્ધિ અત્યારે તો થતું નહીં વળી અત્યારે મનકો બનકો હલી જાય તો પાહો તો ચાલો બરી હું તમારું અમે તાર નવરા બે ઘેર જ બેહી રહું હે ને તું નહીં મોની પહેલા હે ને પોચ વીઘા ત્યારે એક જ દારા બંધી નાખતો હું શું કહેતા હશો બરી પોચ વીઘા 20 વીઘાના ખાલી ચારા અને ચારા બોધીને તો પોની અંદર વારતો હું ના હોય શું ના હોય એકલા જ જતા ને તમે તો નહીં મોનો આપ જો પેલું પરાર નહીં આવતું પરાર હા એરી તો હું એકલો ટ્રેક્ટરમાં ભરેવું પાછું નાખી આવું પણ અત્યારે નહીં કરતું પરારને જવા દો તમે હું તો એક વખત ને તે 5 વીઘાની ઝાડ એકલાય વાઢી પાછી પૂરા બોધ્યા ટ્રેક્ટરમાં ઘેર લઈ ગયો એકલો ના હોય શું ના હોય એક ને એક દાડામાં હું પેલા ઘઉં જબ્બર વાટતો હો એ તો વાટતા હશો વળી 1-2 વીઘો તો વળી હું 1-2 વીઘા 10 વીઘાના વાઢ્યા તો પૂછી જોજી એટલું તો કશું ના કહેવાય બરું તમે વળી સગન ને મગન ને વિચાર કરતા હતા કે લાલ્યો શીખે શું કરશે કે એ તો તમે તો ફેંકતા હશો બરી હય તમે બોલે કોઈ ને અમે બોલે ફેંકી હે નહીં તો વાટતા હશો બરી હું વળી હું તો જબ્બર આ કોડોએ તો જબ્બર કોમ કર્યું છે અમે બરું કરેલું છે પણ ખોડાજી મી કર્યું ને એવું તમે ના કરી શકો તમે પાછું શું કર્યું નવાયનું એક દારો કુવામાં કૂદકો મારે તો કુવામાં તો કશું ના કહેવાય પેલો મોટો દરિયો હોય ને દરિયો એમાં 5 ફૂટ ઊંચો હું કૂદ્યો તો નેચર અંદર ભલા ડૂબી ના જ્યાં ના ડૂબીએ તો પાહા ડૂબી જાય સારું તો બેઠા ના હોય તમે તને ચમ ટપકી ના જાય અંદર પડ્યા તાતે હું કુવામાં પર મને નાખો કોઈ હા મને ટપકાઈ નાખો કહું આ બાર કે હું કુવામાં પડ્યો તો કે કયા કુવામાં આટલા આપણો કુવામાં નતો પડ્યો આપણા ગામમાં સન પેલો મને ખબર નહીં કુવામાં પડ્યો તો આરે કોઈ શી કે હું કુવામાં પડ્યો તો કે કશું નતું હું એકલો જ હતો અરે કોને કાઢ્યો તો પછી મારા બાપુને આયા હતા અને હું એ વિચાર કરું કે કુવામાં પડે નેકરે ચીવતા રે હા તો મેં તો કહું કહું જ ખરો મારા બાપુ આયા હતા અને કાઢ્યો તો એટલે એકલો કાઢ્યો તા બાપાએ મારા બાપાએ રાસ નાખી હતી મય ટ્રેક્ટર બોલાવી હતી પણ ભલે અંદર પડ્યા કશું થયું નહીં હોય હા હું એમ તો કહું ચલો ઊંડો હતો એમ તો કહું કે શરીર એટલું મજબૂત છે આપણું કશું ના થાય એટલું બધું મજબૂત હે આપણે પેલો ગામમાં વચ્ચે કૂવો નહીં હા એ કૂવામાં કોઈ એવા કેટલો ઊંડો કૂવો રહ્યો અમે કુવામાં ખબર કેટલો 17 જણો મરી જાય તાન હારે કે હું જઈને પાછો આવ્યો નકર હાપનો બાપ અંદર વાહી ઓન ભલે તૈયાર ના આ વચ્ચે ખબર પેલું ઓદરું પડ્યું તું એ જો હાજુ આવ્યું તાન પાછું પણ મને કશું નથી પૂછ્યું
વાંદરું કેવું બહાર ના નાખી કેમ કે જાય. મેં એવો ખોરાક લીધેલો એટલે યાર ખોરાક એટલે તો તારા બાપાએ કશું પાડીને ઉપાડ્યું છે. પણ આ કેવું ફેંકી લે ચેવું ફેંકી? કે મેં એકદમ ટ્રેક્ટર ઊંચું કરી દઉં તે કરવું જ નતા ને છે ને? કે તાર નતું આપણે ટ્રેક્ટર પેલું હું વિચારમાં ખબર પડે કે ટ્રેક્ટર ઓનો આ જુઓ ને ઓન સાયકલ ઊંચી થાય એવી નહીં ને. ઓહો પેલું ટ્રેક્ટર પેલા કરશન ને મત્તા થાય રહ્યું. તાન અલે આ લાલભાઈ એમાં હું હતું ખબર હે? હા. ટ્રેક્ટર ફસવાણેલું બરોબર. આમાં નેચર વિચાર પેલા ખાડા કરી લાકડો મેલેલો સપાટ એન બધું. હા. ઓને શું કર્યું? આગળ કાલ ધક્કો જ માર્યો હ. ઓહો ફેંકું હું ફેંકી હવે જેનું છોકરું એરી કોમ કરે બોલ. ઊંચું તો કર્યું તું ને આયરા પણ મારા તે એકલા ઊંચું કરી તું? પણ એકલા ઊંચું કરી તું? જા હા, મને એકલા કરી દઉં હાલ. એકલાય નતું કર્યું બધા હતા પાછા વળી. ફેંકું હારા આ તો હું ફેક્ટર ખબર હે? હા. કે બે કોથળા એકી ખબર કરી કે હું લઈ જતો તાન બે કોથળા હું તો કરે તો અના એટલે ઘઉંના અલે આ ઘઉંના ઓહો હો પેલી ઓના બાપા આપણે પેલું રહ્યું ને ઓબાવાળું ખેતર એમાં ઘઉંનું થેસર આવેલું. હા હા તે બે કોથળા ખૂટ્યા. તેનો બાપો મારા ઘેરથી જ મંગાવ્યા હતા કે સોમભાઈની જાન તે બે કોથળા હાલશી. ખાલી બે કોથળા લઈને જતા. હું આ તો બહુ મોટા ફેંકું નીકળ્યા હા તો બે ખાલી કોથળા ઉપર મને હતા શું લાગ્યું કે ભરેલા હશી આ ભરેલા અમે હું નહીં ઉપાડે તો આટલા શરીરમાં અને આ હું ચોહી ઉપાડે. ઉપર ફેક્ટર લાલભાઈ બેઠા બેઠા તમે ઓને હું ફેંક્યું તો આ કે અમે ચાર કોથળા ઉપર હતા લ્યો ઉપર હતા જતા કયા ચાર કોથળા? શીખર મને કે હના ઉપાડતા લે? હના ઉપર હતા ઘઉંના ખાલી હતા કે ભરેલા હતા હમણાં મેલે ને મોઢામાં તો કાઢી ના છે. પેલું ઘઉંનું ભૂસું આવે ને એનું ભર્યું તું હા એમ કે ઓહો, ચોખવટ હો, પાડતા ને. પણ આર્યા કે મેં એકલા પેલા ખેતરમાં કે ઘઉં વાટે એમ પણ પરાર કાઢીને કે ઘેર લઈ જુ કે એકલા પરાર પડ્યું ભર્યું કરતું તો યા મુક કોમ પેલા અમારે- આર્યા એકલા હું હવે હું કહેતા તમને હકીકત કહું. કયો 15 દાઢીઓ હતો પૂછો. ગન્નારે એકલા હતા પણ દાઢીઓ તો 15 હતો કે નતો? ઘરનો એકલો હતો હું. તો ફેંકતા હશે કે હું એકલો પરાર ભરીને ઘેર લઈ જતો આ મારા બેટા બે બે ફેંકું ભેગા છે અહીં. બે પણ જબરી વાયરી ફેંકો હો બેઠા બેઠા. અને કશું કોમ લાગતું નહીં. તું નતો કેતો અમને કે અમે પોચી ઘર ઝાડ એકલાય વાટી હતી તે વાઢી હતી જ ને લ્યો દાઢીઓ હતો ભાઈ દારિયો હતો હવે પણ મેલે ને તો કાઢી નાખે મયથી. 30 દારિયો હતો અંદર જબરું ફેંક હાર્યો તું તું એ ચો ઓછી ફેંકી તાન. અમાર તારો બાપો મજૂરી કરી કરી મળી જાય તું હું પોચે ગાંઠતો છી. તારો બાપો પેલું શીલાથી પાડું આઘું નતું કરી શકતું. પણ આ બહુ મોટી મોટી ફેંક ફેંક કરી તાર એ બે હાકા ભેગા થયા કોઈને કીધા જેવું નહીં. કે મેં એકલા ઘઉં વાઢ્યા હતા કે પહોંચી ગયા આ તો કીધું જ ખરા કે ઘરનો એકલો હતો પણ 15 દાઢીઓ મેં મેલ્યો હતો. શું કહેતા હશે બધું ટ્રેક્ટર જ મારું જતું તું પૂછી જો ને દાઢીઓ લેવા મેલવા. બોલો બીજું કોઈ? હું તો હાથું હાથું કહું હું એ હાથું જ કહું બેમાં કત્તી હાચું નહીં બોલો. પણ ના યાર તું ભાઈ મેં તો કામ કરેલું હોય યાર મેં કોમ કરેલું હે અરે કોમ ચિયા બેહી રહ્યા હતા નવરા? કોણ બેહી રહ્યા નવરું ગામમાં? નવ બેહેરો તો કોઈ ના બેહેરો બેહેરો આમ કોઈ બેસતું આ તમે હોય બેહું છે કરવા હતા ટાઈમ પાસ તો કરો હો. આ બધું બેઠા બેઠા બોલ બોલ કરતા કે પેટ્રોલ ખતમ થઈ ગયું પેલા એમાં દેશમાં દેશમાં પતી ગયું કે તારા હું પેટ્રોલ. જફાવાળી તારા થોડું પેટ્રોલ ઘરે હેડાડવાનું હા એમ તો કોને કહું પીવાનું આપણે પણ તો? સાધને નહીં હોવાનું તો તારા તો સાધારણ જફાવાળી કરી કે મને હું તો દેશની ખાલી ચિંતા બેઠો બેઠો થાય. વિચારતો તો મુકો દેશનો અંત આવી રહ્યો એવું લાગે એટલે હવે તું દેશ ચલાવવા જાય દેશ મારા તો ચલબો છે તો પછી ઘર હરખી तरह નહીં ચાલવી શકતા દેશ શું ચલાવતા દેશ શું છે? ચલાવતું એ કીધું? ઘર ચાલે હરખી રીતના આ બેહી રહે એવું ને એવું આ બેહી રહ્યા એવું ને બે છે ફેંકા ફેંકી મોટી મોટી વાતો કરો તો આ બેને કશું થાય એવું નહીં બોલો. બધું કરીએ એવા હું તો છીએ ગોમત હાર ત્યાં બંધી નાખો અમારા ખેતરના ચહેરા હેડો. લાવો બપોર પડતો 500 રૂપિયા લાવો બે જણા બંધી છેલ્લા ટાઈમમાં બંધી દે આજ દારામ પતા દે હું તો 1000 રૂપિયા દો બે હેડો. પતા દેશે લાવો તો બંધો તો ખરા એમની તો પહેલા પૈસા આલતો છું. હાલ છે 1000 રૂપિયા બોલો 1000 રૂપિયા આલી દેવાના બોલો આખા દારા પતી જવા જોવી. તમારા બેના પાવરો ઊંચો થયો નહીં બોલો. પણ તમાર જો તો પહોંચી જા કાલ હવારે આવી ત્યારે બંધેલા જોવા મળશે ટ્રેક્ટર બેક્ટર નહીં હો ચોખ્ખી વાત છે મને ટ્રેક્ટરના નહીં પસંદ ને મારે તો ગન્નું નહીં. એ હું બંધાઈ દઉં બંધું લાવો 1000 આ રૂપિયા તો બંધીને આવજો ને ચિયો નાહી જવાનો હું. હા તો બંધી રાખી હટજો તો તમે હેલો ને તો બધે ગઈ હોય આ બે ફેંકું ભેગા છે એવું બોલી ને આખા ગામને ખબર કે બે ફેંકું બોલો. એ ફેંકું ના કે ફેંકું ના કે છો? હા. આ ફેંકું જ છે બે જણા. વાત કરો તે સાચું કીએ તાન મારે તો ચારા નહીં બંધાયા તું બંધ ને પણ મને હવે થોડી ઉંમર થઈ ગઈ બધી પહેલા કોમ થતું અત્યારે નહીં થતું હેડ ને સોલવું કહો કે હું 4 તમે તો છોટા જ દહ બે કોથળામાં બધી નાખો કે 1000 રૂપિયા કે હા 250 નો બે દાડીઓ નાખી દઈશું મેં 250 અઢીસો લઈ લઈએ પેલા મગન નહીં ને આપણા ગામમાં દારી જ ખોરી હોય આખા ગામમાં અમે જા યોન કહેતો હોય બે જણા કે આખા ચારા બંધી નાખજો અમે એને પિચકન છીએ થોડી નહીં બંધાવજે પાહો અમે પિચકન જ છીએ બસો લેશી બસો લે ઓવા હા જા હા ફેંકતો તો હું તો કે ફેંકતો તો આ સુંભાઈ તો આવી ગયા નકર ખોડા આગળ તો નેચી ના પરવા દેત પાહો ફેંકવામાં તો ના ગોઠું ખોડા જઈ ગયો તો
હા હરીફરી તો કોમ થઈ ગયું છોકરે દારી આલી છે 2 મજૂર નાખી દેવાનો આપણે તો એક આટલું કોમ થતું નહીં આ તો ફેંકવાની જ ખાલી ને કહે હું તો આટલા મારા બાપા જેવો મુએ હતો શીલો આગો ના કરું